નજર કરીએ અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। સાયન્સ સિટી રોડ પરની ઘટના જ્વેલર્સની ઓફિસમાં પહોંચીને શખ્સોએ હુમલો કરી દીધો। 7 થી 8 જેટલા લુખ્ખાઓ આ ઓફિસની અંદર ધસી આવ્યા હતા। વ્રજ જ્વેલર્સની ઓફિસમાં છરી વડે હુમલો કર્યો। અસામાજિક તત્વોએ બિલ્ડર કેતન પટેલ પર હુમલો કર્યો। કુખ્યાત વિક્રમ રબારી અને તેના સાગરીતોનું આ કારસ્તાન છે। લુખ્ખાઓએ વ્રજ જ્વેલર્સના માલિક સંજય સોની પાસે ખંડણી માંગી। બોડકદેવ પોલીસે ફરિયાદ નથી નોંધી તેવા આક્ષેપ થઈ રહ્યા છે। મારામારીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। તો સંવાદદાતા મિહિર લાઈવ જોડાયા છે। મિહિર, આ ઘટનામાં હવે આગળ શું વિગતો છે? કેમ કે અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને ચોક્કસપણે વિડીયો પણ વાયરલ થયા છે, એટલે પોલીસ તંત્ર દોડતું થયું હશે। હાલ શું કાર્યવાહી? બિલકુલ મયુરી, જે પ્રમાણે માહિતી સામે આવી છે ને, મામલો સાયન્સ સિટી રોડ પર જે વ્રજ જ્વેલર્સ કરીને જે દુકાન છે તે દુકાનની અંદરના સીસીટીવી એક સામે આવે છે, જેમાં 7 થી 8 લોકો કોઈક એક વ્યક્તિને મારતા હોય તેવું સામે આવ્યું છે। ત્યારે વિગત જ્યારે અત્યારે મળી રહી છે તે પ્રમાણે કે જે કેતન પટેલ કરીને જે બિલ્ડર હતા તેમના પર આ હુમલો છે તે કરવામાં આવ્યો છે। છરી વડે હુમલો થયો છે તેવી પણ ક્યાંક ને ક્યાંક બાબત સામે આવી છે અને સાથે જ તે જે સીસીટીવી દેખાઈ રહ્યા છે કે જે પ્રમાણે 7 થી 8 લોકો મળીને તેને મારી રહ્યા છે। પરંતુ મુખ્ય બાબત અત્યારે એક તે પણ જોવા મળી છે કે બોડકદેવ પોલીસ સ્ટેશન પાસે જઈને આ લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી, પરંતુ આ લોકોનો આક્ષેપ છે, ફરિયાદીનો એવો આક્ષેપ છે કે બોડકદેવ પીઆઈ છે તે ફરિયાદ નથી લઈ રહ્યા અને ક્યાંક ને ક્યાંક તેમનામાં કોઈ પણ વસ્તુનો ડર છે, તેના કારણે અસામાજિક તત્વોના ડરના કારણે તે પોતે ફરિયાદ નથી લઈ રહ્યા તેવું હાલમાં ફરિયાદીનું કહેવું છે અને એવી માહિતી હાલમાં મળી રહી છે। પરંતુ ચોક્કસથી અત્યારે હાલમાં જે સીસીટીવી દેખાઈ રહ્યા છે, જે વિગત સામે આવી રહી છે, જે વિડીયોમાં દૃશ્યો જોવા મળી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક અમદાવાદમાં દિવસે ને દિવસે બેફામ બનતા અસામાજિક તત્વો છે તે હવે કોઈના કંટ્રોલમાં ના રહેતા હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે। કારણ કે વારંવાર જ્યારે આવા કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે હજી સુધી પોલીસ કમ્પ્લેન કેમ નથી લેવાની તે એક સવાલ છે તે અત્યારે મુખ્ય ઊભો થઈ રહ્યો છે। ત્યારે ફરિયાદી ઘણીવાર ત્યાં ગત મોડી રાત્રે ફરિયાદી પોતે પોતાના જે સગા સંબંધીઓ હતા અને પોતે જે તેમના સ્ટાફના મેમ્બર્સ હતા તેમની સાથે તે પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ તો પણ તેમની ફરિયાદ છે તે લેવામાં ના આવી તેવું તેમનો આક્ષેપ અત્યારે હાલમાં કરવામાં આવી રહ્યો છે। ત્યારે પોલીસ દ્વારા હવે આગળની શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું। ફરિયાદ લેવામાં આવે છે કે કેમ અને ફરિયાદ લઈને ત્યારબાદ કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે તે પણ એક સવાલ છે। ત્યારે હવે આગળ અસામાજિક તત્વોને જે આ ત્રાસ છે તેમાંથી કેટલા લોકોની ધરપકડ કરવામાં આવશે, કેટલા ઉપર ગુનો નોંધવામાં આવશે અને આવી જ રીતે હવે ક્યાં સુધી આવું ચાલતું રહેશે, પોલીસ તરફથી કોઈ કડક કાર્યવાહી પગલાં લેવામાં આવશે કે કેમ, સવાલ છે તે અત્યારે ઊભા છે। મયુરી। બિલકુલ મિહિર, અને કુખ્યાત વિક્રમ રબારી અને તેના શખ્સો જે પ્રકારે ધસી આવ્યા અને તરત જ હુમલો કરી દીધો, એટલે બિલકુલ કાયદાની કોઈ પણ પ્રકારની બીક ન હોય તે રીતે બેફામપણે તેમણે બિલ્ડર ઉપર હુમલો કર્યો છે, જે જ્વેલર્સના માલિક હતા તેની પાસેથી ખંડણી માંગી છે। આ પ્રકારની ઘટનાઓ જ્યારે સામે આવે અને ત્યારબાદ પોલીસની નિષ્ક્રિયતા જે રીતે સામે આવે, ઘણા બધા સવાલો ઊભા કરે છે। હાલ આ બિલ્ડર અને આ જે ગેંગ જે છે આખી, તેના વચ્ચે કેવા પ્રકારે જે આખો સંબંધ હતો, કેવા પ્રકારે પરિચયમાં આવ્યા હતા, શું એ બાબતે કોઈ માહિતી મળી રહી છે? બિલકુલ મયુરી, જે ખંડણી માંગવાની જે બાબત સામે આવી છે ને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે બિલ્ડર છે તેના પર પણ હુમલો કરવામાં આવ્યો છે। પરંતુ જે માહિતી છે તે એવી પણ એક બાજુ મળી રહી છે કે જે આ સાગરીતો હતા તે પોતે વ્યાજખોરીનું પણ જે ધંધો હતો તે કરતા હતા અને તેના જ કારણે ક્યાંક અંદરો અંદર આ જે મગજમારી છે તે થઈ છે અને ત્યારબાદ જે મારામારીનો બનાવ બન્યો, જે છરી વડે મારામારીનો બનાવ બન્યો, જે સીસીટીવી વાયરલ થયા, સમગ્ર ઘટના સામે આવી, એટલે ચોક્કસથી અત્યારે હાલ પૂરતી એવી માહિતી છે કે જેના ઉપર હુમલો થયો છે, જે જ્વેલર્સના માલિક હતા તેના પર સાથે જે બિલ્ડર્સ હતા તે પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, તેમના દ્વારા સમગ્ર રજૂઆત પણ કરવામાં આવી, પણ ક્યાંક ને ફરિયાદ છે તે હજી લેવામાં નથી આવી। એટલે હવે આગળની કાર્યવાહી પહેલાં તો એ રહેશે કે ફરિયાદ લેવાની કાર્યવાહી સાથે જ તે જે અસામાજિક તત્વો હતા તેમની પરની જે કાર્યવાહી છે તેમને પકડવાની, તેમને ધરપકડ કરીને અને સમગ્ર મામલો છે તો ત્યારે જ ખુલી શકે જ્યારે પોલીસ છે તે સમગ્ર વિગત લે કે કારણ શું હતું કે તેમની પાસે આવી રીતે ખંડણી માંગવામાં આવીને સાથે જ જો કોઈ વ્યાજના પૈસા લેવામાં આવ્યા હતા કે કેમ,
અને વ્યાજ છે તે કઈ રીતનું લેવામાં આવતું હતું, કઈ રીતે ઉઘરાવવામાં આવતું હતું અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક મારામારી થઈ છે કે કેમ. સાથે જ સીસીટીવીમાં જે પ્રમાણે દેખાઈ રહ્યું છે કે સાંજના સમયે એટલે ધોળા દિવસે જ્યારે આવી રીતનો બનાવ બનતો હોય ત્યારે ચોક્કસથી ઘણા બધા સવાલ ઊભા થતા હોય છે કે પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે, કારણ કે સામે જો આ પ્રૂફ હોય, સીસીટીવી ફૂટેજ છે, વિડીયોઝ છે, છતાં પણ જો ફરિયાદ ન લેવામાં આવતી હોય એટલે ચોક્કસથી મયુરી અત્યારે હવે કાર્યવાહી શું કરવામાં આવી રહી છે તે સવાલ અત્યારે હાલમાં ઊભો રહ્યો છે.